હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાવી છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. ચલો, પ્રાણી સંવર્ધનની અંદર આપણે શું ભણ્યા હતા? કે પ્રાણી સંવર્ધનની અંદર આપણે 2 પ્રકારના સંવર્ધન ભણ્યા હતા. એક તો હતું અંતર સંવર્ધન, એક હતું બહિર સંવર્ધન. અંતર સંવર્ધન કોને કહેવાય? તો કે એક જ જાતના પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢીઓની વચ્ચે પ્રજનન કરવામાં આવે એને શું કહેતા હતા? તો કે એને આપણે અંતર સંવર્ધન કહેતા હતા, ઇનબ્રીડિંગ કહેતા હતા. બતાવી દઈએ. જો આ જે છે અંતર સંવર્ધનની ખબર પડી. બીજું કયું હતું? તો કે બીજું હતું બહિર સંવર્ધન. તો બહિર સંવર્ધનની અંદર શું હતું? કે એક જ જાતના પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢીઓ સિવાયની જે પેઢીઓ એની વચ્ચે પ્રજનન કરવામાં આવે તેને બહિર સંકરણ કહેતા હતા. હવે એક જાતનું બીજી જાત સાથે પ્રજનન કરવામાં આવે, માનો કે એક ગાય છે, માનો કે ગીર ગાય છે, એનું ગીર આખલા સિવાયના બીજા આખલા સાથે એનું પ્રજનન કરવામાં આવે તેને શું કહેવાય? તો કે એને પર સંવર્ધન કહેવાય. હજી એક આવે શું? કે એક જાતિનું પ્રજનન બીજી જાતિ સાથે, એકબીજા સાથે સંબંધિત જાતિઓ હોય એની સાથે પ્રજનન કરવામાં આવે તો એને આંતરજાતીય સંકરણ અથવા તો ઇન્ટર સ્પેસિફિક હાઇબ્રિડાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. સમજાઈ ગયું? હવે જે આમાં શબ્દ વાપરેલા છે ને યાદ રાખવાના. એક જ જાત હોય તો કોણ આવે? અલગ અલગ જાત હોય તો શબ્દ શું આવે? અલગ અલગ જાતિ હોય તો શું શબ્દ આવે? એ યાદ રાખવાનું, એટલે તમને યાદ રહી જાય. ખબર પડી? ચલો, આપણે અહીંયા પહોંચ્યા હતા. બીજા કોઈને કઈ ડાઉટ છે? ચાલો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, એ તો આપણને ખબર છે, કેમ કે આપણે વધારે કોણ રહે છે? તો કે ખેડૂતો રહે છે. ભારતના કુલ ઘરેલું ઉત્પાદન છે એના 33% હિસ્સો કોનો છે? તો કે ખેતીનો રહેલો છે. એટલે જીડીપી ની અંદર 33% કોણ આપે છે? તો કે ખેતી આપે છે. જીડીપી નું ફૂલ ફોર્મ યાદ રાખજો, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. અને વસ્તીના 62% લોકોને તે રોજગાર પૂરો પાડે, એટલે કે 62% લોકો છે એ ખેતી સાથે સંકળાયેલા છે. એવી રીતે તમે કહી શકો, આ યાદ રાખજો, 62 ને 33%. ભારતની સ્વતંત્રતા પછી દેશ હવે મુખ્ય પડકાર વધતી જતી જનસંખ્યા માટે પૂરતું ખોરાક ઉત્પાદન કરવાનું હતું. આપણે જાણીએ છીએ ખેતી માટે મર્યાદિત જમીન ઉપલબ્ધ છે. તેવા સંજોગોમાં ઉપલબ્ધ જમીનમાં પ્રતિ એકમ પાક ઉત્પાદન વધે તેવા પ્રયાસો કરવા પડે. માનો કે તમે સંખ્યા છે, એક વસ્તી વધારો વધે છે, પરંતુ આપણે જમીન જે છે જે ઉગાડવા માટે, પાક ઉગાડવા માટે આપેલી છે એ તો એટલી ને એટલી છે, એમાં તો કઈ વધારો થતો નથી. તો જેટલી વસ્તી છે એને આપણે ખોરાક પૂરો પાડવો હોય તો શું કરી શકીએ? તો કે જેટલી વસ્તી છે એને ખોરાક આપણે પૂરો પાડવો હોય તો પ્રતિ હેક્ટર દીઠ છે ઉત્પાદન વધે એવા આપણે પ્રયાસો કરવા પડે. 1960 ની અંદર, 1960 ની મધ્યમાં, એટલે કે વચ્ચેનો સમયગાળો વર્ષનો હોય, મે, જૂન, જુલાઈ, એટલે કે વચ્ચેનો જે સમયગાળો હોય એમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોના વિકાસમાં વનસ્પતિ સંવર્ધનની તકનીકોનો ઉપયોગ કરવાના,
પરિણામ સ્વરૂપે ખાદ્ય ઉત્પાદનમાં અત્યાધિક વૃદ્ધિ થઈ. કોની ભાઈ કઈ રીતે, કોની ટેકનિક યુઝ કરી હતી બોલો તો? શું લખ્યું છે અહીંયા? વનસ્પતિ સંવર્ધન. વનસ્પતિ સંવર્ધન કઈ રીતે કરવું એ આપણે કાલ ભણી ગયા કે ન ભણી ગયા? 5 સ્ટેપ હતા એ. એવી રીતે આ તબક્કાને શું કહેવાય? તો કે આ તબક્કાને ગ્રીન રેવોલ્યુશન અથવા તો હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને પૂછવામાં આવે કે આ ડોડાની અંદર જે મકાઈ અહીંયા આપેલી છે એમાં કાંઈ તમને અંદર જણાવ્યું નથી, નીચે જણાવ્યું છે કે શું કીધું છે કે કેટલા સંકરિત પાકો, એટલે એમાં કાંઈ તમારે યાદ રાખવાનું નથી. પણ આમાં જો તમને એમ પૂછે કે આ વનસ્પતિ આપી દે ને અહીંયા છે આ બોડિયું છે એ કાઢ નાખે ને એ લખેલું એ જગ્યાએ શું છે, કોની જાતિ છે, તો આપણને ખબર પડી જાય ઘઉંની જાત છે. જો અહીં નીચે લખ્યું છે ઘઉં, વત્તા જ બધાને બીની અંદર શું લખ્યું છે એ. બીજું શું જોવાનું હોય તો કે બીજું અહીંયા આપ્યું છે HD 1553, એ પણ યાદ રાખવાનું. કઈ ક્યારે હતું તો કે 1967ની અંદર છે એ સોનાલિકાની અંદર આવું જોવા મળ્યું હતું. પછી આ છે વટાણા, તો વટાણાની અંદર કઈ જાત લખી છે તો કે P1542. આ નામ યાદ રાખો કે P1542 છે. અહીંયા કદાચ એવું પૂછી દે એ જણાવો. ખબર પડી કઈ રીતે ક્વેશ્ચન પૂછે એમ? તો આપણે ગઈકાલે એવું ભણી ગયા હતા કે આપણે વનસ્પતિ સંવર્ધન કરવા માટે શું કરવું પડે, એના જે તબક્કા હતા એ આપણે ભણી ગયા હતા. રિવિઝન કરી ક્યાં ક્યાં હતા તો કે ભિન્નતાનું એકત્રણ કરવું પડે. જે જનીન તમારે જોવે છે એ જનીન છે એ કઈ વનસ્પતિમાં, એ જ વનસ્પતિની જાતિમાં કઈ જાતમાં આ જનીન જોવા મળશે એ તમારે ગોતવું પડે. પછી એની જેટલા તમને જનીન મળ્યા એનું મૂલ્યાંકન કરવું પડે. હવે જે મૂલ્યાંકન કરીને તમને જે સારું જનીન મળ્યું હોય એ વનસ્પતિ હોય એનું શું કરવું પડે તો કે પરસંકર એટલે કે પરફલન કરાવવું પડે. એના આધારે તમને જે વનસ્પતિઓ મળે એ બધાનું મૂલ્યાંકન કરવું પડે. અને જે જાતિઓ મળે છે પછી એને તમે અલગ અલગ ખેતરમાં દેશના અલગ અલગ જગ્યાએ તમે વાવો પછી તમને ખબર પડે કે કેનું ઉત્પાદન સારું છે. અને ત્યાં જે જાત અત્યારે મળતી હોય એની સાથે પણ આપણે સરખામણી કરવી પડે. એના આધારે તમને ખબર પડે કે તમારી જે જાત તમે વિકસાવેલી છે એ કેટલી સક્ષમ છે. એ બધા 5 તબક્કા યાદ હોય એટલે હવે નીચેની જેટલી વસ્તુ છે ને એમાં આપણે જોવાના છે 5 તબક્કા. માનો કે ઉત્પાદકતા વધારવી, તો ઉત્પાદકતા વધારવા માટે તમે વનસ્પતિ સંવર્ધન કરાવી ક્યાં તબક્કા કરશો તો કે ઉપર તબક્કા કર્યા તે જ તબક્કા કરવાના આવે. એના આધારે તમને કઈ નવી જાતો મળી એ તમને ખબર પડશે. બીજું શેમાં જોવાનું તો કે રોગ પ્રતિરોધકતા માટે જોવાનું છે. ત્રીજું કોના માટે જોવાનું તો કે ત્રીજું કીટકો સામે પ્રતિરોધકતા માટે જોવાનું છે. ચોથું કોના માટે તો સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે જોવાનું છે. એટલું તમે જોશો એટલે મોટા ભાગનું ચેપ્ટર છે પૂરું થાય. પછી છેલ્લે એક નાનો એવો ટોપિક છે આપણે પણ. ચાલો પેલું છે માનો કે તમે વનસ્પતિ સંવર્ધન કરાવો છો, કયા હેતુ માટે કરવું ભાઈ? જો આ લખ્યું છે, બોલો તો કયા હેતુ માટે કરવાનું છે? ઉત્પાદકતા વધારવી છે તમારે. આપણે માનો કે એવું જોઈએ કે બાયોટેકનોલોજીનો તમારો ઉપયોગ કરો છે, રિકોમ્બિનેન્ટ DNA બનાવો. શેના માટે બનાવો ભાઈ તો કે કોરોના રસી બનાવો. શેના માટે બનાવો તો ઇન્સ્યુલિન બનાવવા માટે. સ્ટેપ ક્યાં હતા? સ્ટેપ સેમ ટુ સેમ હતા, પણ આપણો હેતુ છે એ બધું અલગ અલગ થતો તો યાદ આવે છે આવું? એવી રીતે આમાં કરવાનું છે કે વનસ્પતિ સંવર્ધનનો તમારો ઉપયોગ કરો પણ કયા કયા હેતુ માટે કરવાનો છે એ આપણે જોવાનું. બધું હતું આપણે નહોતો જોઈએ. વેક્સિન બનાવવા માટે જોયું હતું, પ્રોટીન બનાવવા માટે જોયું હતું, ઘણા બધા ઉપયોગો થઈ શકે એ આપણે ચેપ્ટર નંબર 22માં જોયું હતું. યાદ આવે છે? એવી રીતે ઘઉં અને ચોખા તો કે 1960 થી 2000ના સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી વધીને 75 મિલિયન ટન થયું. કેટલું હતું? 1960 થી 2000માં પેલા હતું 11 મિલિયન ટન, ત્યાંથી વધીને કેટલું કરી નાખ્યું તો કે 75 મિલિયન ટન થયું. જ્યારે ચોખાનું ઉત્પાદન કેટલું હતું ભાઈ તો કે ચોખાનું ઉત્પાદન છે તે 35 મિલિયન ટનથી વધીને 89.5 મિલિયન ટન છે એ થયું. એટલે શું થયું તો કે ઘઉં અને ચોખાની જે આ બધું છે એ કઈ રીતે કર્યું તો કે અર્ધવામન જાતોના વિકાસને કારણે આમ થયું હતું. એટલે કે અર્ધવામન જાત, ઠીંગણી જાત નથી પરંતુ અર્ધવામન જાત એટલે કે બહુ ઊંચી નો કહેવાય, બહુ નીચી નો કહેવાય, એવી જે જાત છે એમાંથી છે આ આપણને જાત મળી હતી. નોબેલ પારિતોષિક વિજેતા નોર્મન ઈ બોરલોગે ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઝ ઇમ્પ્રુવમેન્ટ કઈ જગ્યાએ આવેલું ભયા તો કે મેક્સિકોમાં અર્ધવામન ઘઉંની જાત વિકસાવી હતી. તમને પૂછે અર્ધવામન જાત ઘઉં અને મકાઈની કોઈ વિકસાવી તો કોઈ આવશે નામ તો કે નોર્મન ઈ બોરલોગ આવશે. કઈ જગ્યાએ તો કે મેક્સિકોમાં. ત્યાં કયું સેન્ટર છે તો કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઝ ઇમ્પ્રુવમેન્ટ. ક્લિયર થાય એટલી વાત બધાને?
1963 ની અંદર ઘઉં ઉગાડતા વિસ્તારોમાં ઉચ્ચ નિપજ આપતી અને રોગ પ્રતિરોધક સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાતોને વિકસાવવામાં આવી હતી. તમને એમ પૂછે સોનાલિકા અને કલ્યાણ સોના એ કોની જાત છે? ઘઉં, મકાઈ, બાજરી, જુવાર. ક્લિયર બધાને? આ કોની જાત હતી સોનાલિકા અને કલ્યાણ સોના? તો કે ઘઉંની. તો આવી ચોખાની અર્ધવામન જાત છે કેમાંથી મેળવવા? તો કે IR8 માંથી મેળવવામાં આવી હતી. જો લખો IR8 માંથી વિકસાવવામાં આવી હતી. કેટલી હતી? તો કે જો ચોખાની અર્ધવામન જાતો IR8 માંથી અને ટાઇચુંગ નેટિવ 1 માંથી વિકસાવવામાં આવી. એટલે બે વસ્તુમાંથી છે ચોખાની જાત વિકસાવી. તમને એમ પૂછે ચોખાની જાતો કેમાંથી વિકસાવવામાં? તો બે માંથી. કઈ કઈ છે? તો કે એક છે IR8 છે અને બીજી કઈ છે? તો કે ટાઇચુંગ નેટિવ 1 માંથી છે વિકસાવવામાં આવી હતી. હવે આ છે શું? તો કે આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા એટલે કે ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IRRI ક્યાં આવ્યું છે? ફિલિપાઇન્સમાં આવેલું છે. એમાંથી IR8 માંથી વિકસાવી હતી. ખબર પડી બધાને? 1966માં આ વ્યુત્પન્નનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારબાદ ભારતમાં વધુ સારું ઉત્પાદન આપતી જયા અને રત્ના છે વિકસાવવામાં આવે. જયા અને રત્ના કોને છે ભાઈ? કયો તો? એટલે શેની માટે? ઘઉં, ચોખા, જુવાર, મકાઈ. ખબર પડી ગઈ બધાને? કઈ ડાઉટ હોય તો બોલો. આમાં છે ડાઉટ કોઈને આમાં? ઓકે ચાલ. હવે શેનું છે? તો કે શેરડીનું છે. ઉપર કોનું કોનું ભણ્યા ભાઈ તમે? ચોખા ભણ્યા, ઘઉં ભણ્યા. હવે આવ્યા શેરડી. તો કે શેરડી છે શેમાંથી કર્યું? તો કે શેરડીને ઇંગ્લિશમાં સુકર કેન કહેવાય. સેકેરમ બારબેરીને મૂળભૂત રૂપે ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવતી હતી, પરંતુ તેમાં શર્કરાનું પ્રમાણ ઓછું હતું. ક્યાં? ઉત્તર ભારત. કેવું પ્રમાણ હતું શર્કરાનું ભાઈ? ઓછું. ઉત્પાદન કેવું હતું? તો કે ઓછું. ક્લિયર? આમાં એટલેમાં જો અહીં નીચે લખ્યું છે પ્રમાણ ઓછું, ઉત્પાદન ઓછું. જ્યારે દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધમાં ઉગતી સેકેરમ હું લખ્યું છે સેકેરમ ઓફિસિનેરમ. અરે મારે છે ને થોડુંક પ્રોનાઉન્સિએશનમાં પ્રોબ્લેમ થાય છે અત્યારે. સેકેરમ ઓફિસિનેરમ જે છે એમાં શું થતું? તો કે ઝાડુ પ્રકાંડ અને વધુ શર્કરાની માત્રા ધરાવતી હતી. કઈ જગ્યાએ ઉગતી હતી ભાઈ? દક્ષિણ ભારતમાં. દક્ષિણ ભારતની અંદર જે ઉગતી હતી એમાં શું હતું? શર્કરાનું કેવું પ્રમાણ છે ભાઈ? વધારે પ્રમાણ. તમને એમ પૂછે કે સેકેરમ બારબેરી અને સેકેરમ ઓફિસિનેરમ છે એમાંથી કેમાં શર્કરાનું પ્રમાણ વધુ તમને જોવા મળે છે? તો શેમાં જોવા મળશે? તો કે સેકેરમ ઓફિસિનેરમમાં જોવા મળે છે. આ બંને જાતિઓનું સફળ રીતે સંકરણ યોજીને તેમના ઇચ્છિત લક્ષણોનો સંયોજન સાધીને વધુ ઉત્પાદન, ઝાડુ પ્રકાર અને ઉચ્ચ શર્કરા અને ઉત્તર ભારતમાં ઉગી શકવાની ક્ષમતા ધરાવતી જાત વિકસાવવામાં આવી હતી. શેરડીમાંથી હું યાદ રાખવાનું? તો એક તો સેકેરમ બારબેરી યાદ રાખવાનું, બીજું શું રાખવાનું? સેકેરમ ઓફિસિનેરમ જે છે એ યાદ રાખી લો. એટલે બંનેમાંથી તમને જે પૂછવું એ પૂછી લો. તમને એમ પૂછે કે સેકેરમ બારબેરી અને સેકેરમ ઓફિસિનેરમ છે એમાં કોનામાં ઝાડુ પ્રકાર તમને જોવા મળે? એટલે તો વધુ શર્કરા જોવા, ઉત્પાદન વધુ જોવા મળે. તો એ આપણને ખબર કે દક્ષિણ ભારતમાં ઉગતી જે શેરડી છે એમાં બંનેનું સંકલન કરાય પછી શું જોવા મળે? તો કે બંનેનું સંકલન કરાવ્યા પછી વધુ ઉત્પાદન, ઝાડુ પ્રકાર, ઉચ્ચ શર્કરા અને ઉત્તર ભારતમાં ઉગી શકે એવી શેરડી છે મેળવવામાં આવી. ખબર પડી? પછી જુવાર. જુવારની અંદર શું થાય? તો કે ભારતમાં મકાઈ, જુવાર, બાજરીની સંકર જાતો સફળતાપૂર્વક વિકસાવાય છે. સંકરિત સંવર્ધનના કારણે વધુ ઉત્પાદન કરતી અને પાણીની ખેંચ સામે પ્રતિરોધ ધરાવતી જાતિઓ વિકસાવવામાં વધારો છે. તમને એમ પૂછે કે જુવારની જાતમાં જે વિકસાવેલી જાત છે એમાં તમને કયા ફાયદા જોવા મળે? તો કે વધુ ઉત્પાદન કરે છે અને પાણી ઓછું હોય તો પણ વધુ પ્રમાણની અંદર ઉત્પાદન કરી શકે એ આપણને જોવા મળ્યું. કેમાં? જુવારની અંદર. તો વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવવાની અંદર આપણે કેટલી વસ્તુ ભણે? તો કે 4. કઈ કઈ? ઘઉં, ચોખા, શેરડી અને જુવાર. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ઓકે ચાલો નેક્સ્ટ. રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન કરો. ભાઈ વનસ્પતિ સંવર્ધન કરવા માટે ક્યાં પાયા? ઉપર હતા એ જ પાયા આપણે લેવાના છે. જે ઉપર આપણે બધા સ્ટેપ જોતા એ જ લેવાનું. અહીંયા ખાલી આમ લખી નાખ્યું છે કે ઉષ્ણકટિબંધમાં ઉગતી
સેકરમ ઓફિસિયમ છે એ લઈ દીધી અને નીચે શું હતું તો કે સેકરમ બાર્બરી, બંનેનું શું કર્યું તો કે સફળ રીતે સંકલન યોજવું. આ સંકલન યોજવું એટલે જે સ્ટેપ 5 ઉપર જોયો ને એ સ્ટેપ અહીંયા સમજવાનું, એટલે ખબર પડે બધાને. ચાલો હવે આપણે ભણીએ રોગ પ્રતિકારક માટે વનસ્પતિ સંયોજન. તો કે રોગ પ્રતિરોધકતા માટે શું જોવાનું છે તો કે ફૂગ, બેક્ટેરિયા, વાયરસ, રોગકારકોની વિશાળ શ્રેણી ખાસ કરીને ઉષ્ણકટિબંધના વાતાવરણમાં પાક જાતિઓના ઉત્પાદન પર અસર કરે છે. અહીં ઉષ્ણકટિબંધ જગ્યાએ શીતોષ્ણકટિબંધ લખી નાખીને વાક્ય સાચું છે ખોટું એવું પૂછી શકે તમને. પાકનું આ નુકસાન ઘણીવાર 20 થી 30% સુધીનું અથવા તો ક્યારેક સંપૂર્ણ નુકસાન પણ થઈ જાય છે. એટલે કે એટલું બધું ઇન્ફેક્શન લગાડી દે પ્લાન્ટને કે એ જે ઉત્પાદન છે એ 20 થી 30% ઘટાડી દે અથવા તો ઉત્પાદન છે એ થવા જ ન દે એટલો છે એ વનસ્પતિને નબળું કરી દે. આ પરિસ્થિતિમાં ખેતી વિષયક જાતોમાં રોગના પ્રતિકાર અને સંવર્ધનના વિકાસથી ખાદ્ય ઉત્પાદનમાં વધારો થાય છે. તમે આ જે છે રોગનો પ્રતિકાર કરતું તમે એવું કરી નાખો ને એવું સંવર્ધન કરી નાખો તો તમારો ખાદ્ય ઉત્પાદન જે છે એટલે કે ઉત્પાદન છે આપણું ઓટોમેટિક વધવા મળે છે. જે ફૂગનાશક એટલે કે ફંગીસાઇડ છે, જીવાણુનાશક એટલે કે બેક્ટેરિયોસાઇડ છે, એના ઉપયોગની આસ્તતા ઘટાડવામાં પણ મદદ કરે છે. તમે એવું જ તે આપણે બીટી કપાસ જોયું હતું એ તો કઈ રીતે કર્યું તો કે એ બાયોટેકનોલોજીની મદદથી કર્યું હતું, પરંતુ તમે એવું કંઈક રોગ પ્રતિકારકનું જનીન છે એ વનસ્પતિ સંવર્ધનથી તમે એડ કરી નાખો તો તમારે ફૂગનાશક અને જીવાણુનાશકનો ઉપયોગ છે એ પણ ઓટોમેટિક ઘટી જાય છે. યજમાન વનસ્પતિનો પ્રતિકાર એ રોગ ઉત્પન્ન થવાથી લઈ રોગકારક, અહીંયા રંગકારક છે એની જગ્યાએ રોગકારક કરો ભાઈ. શું આવશે? બધામાં રંગકારક લખ્યું છે અહીંયા ને શું આવશે? રોગકારક આવશે. રોગકારક અટકવાની ક્ષમતા છે અને તે યજમાન વનસ્પતિના જનીનિક બંધારણને આધારે નિર્ધારિત થાય છે. આપણને ખબર છે કોઈ પણ સ્વરૂપ પ્રકાર છે કોના આધારે નક્કી થાય તો કે જનીન બંધારણના આધારે નક્કી થાય. તમે સંવર્ધનથી તમે એવું જનીન બંધારણ નાખી દો અંદર કે એને રોગ પ્રતિકારક માટે કોઈ પણ ફંગીસાઇડ, બેક્ટેરિયોસાઇડ એની ઉપર આધાર રાખવો પડે નહીં. સંવર્ધનની પ્રક્રિયા અપનાવતા પહેલા રોગકારકો વિશે જાણકારી મેળવવી જરૂરી છે. હવે આપણને ખબર છે, માનો કે આપણે કોરોના રસી બનાવી છે તો કે કોરોના રસી બનાવવા માટે કોરોનાની અંદરની રચનાની બધું આપણે જોવું પડે કે ન જોવું પડે? કયો મને. તો એવી જ રીતે આ રીતની જે રોગકારક સામે તમે પ્રતિકારકતા લાવી છે તો એની માટે તમારા રોગકારકો પહેલા એના વિશે તમને માહિતી હોવી જોઈએ. તેમજ તેમના પ્રસારની ક્રિયાવિધિ જાણવી અગત્યની, એટલે કે રિપ્રોડક્શન કઈ રીતે કરે છે, એની સંખ્યામાં કઈ રીતે વધારો થાય અને કઈ રીતે ઇન્ફેક્શન વધારે છે એ માટે તમારે બધું છે પહેલાં જાણવું પડે. એના આધારે તમે છે સંવર્ધનની પ્રક્રિયા છે આગળ કરી શકો. ફૂગ દ્વારા થતા રોગો યાદ રાખજો. જો અત્યારે ફૂગ દ્વારા રોગો છે ને આપણે બ્લુ કલર, ગ્રીન કલર ટીક કરીએ છીએ. ફૂગ દ્વારા થતા રોગો ક્યાં ક્યાં છે? ગેરું છે. એક્ઝામ્પલ રીતે ઘઉંનો ભૂરો ગેરો એટલે કે બ્રાઉન રસ્ટ ઓફ વ્હીટ. પછી શેરડીનો લાલ સડો. તમે ઘણી વખત શેરડી ખાતા હોય ને તો તમે ગાંઠ બાજુએ તમને લાલ 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 કલરનો બતાવી કોના લીધે હોય છે તો કે ફૂગના લીધે હોય છે. અને બટાટાનો પાછોતરો સુકારો એટલે કે લેટ બ્લાઇટ ઓફ પોટેટો છે એ ક્યારે કોના દ્વારા થાય તો કે ફૂગ દ્વારા થાય. તમને એમ કે આપણે ફૂગ દ્વારા સૌથી વધારે કેમાં ભણ્યા હતા ભાઈ તો કે ચેપ્ટર નંબર 2 ધોરણ 11 ની અંદર ભણ્યા હતા. પણ તો સર એમાં આવા એક પ્રકારના રોગ તો આવ્યા નહોતા. એમાં તો ખાલી બેસિડિયોમાઇસિટિસ હતું, એમાં આપણે અંગારીઓ ને એવું બધું જોયું હતું, પણ આવું સર કાંઈ આવ્યું નહોતું. પણ ખબર પડી આવું ક્યાંથી પૂછી શકે એમ આપણને. ચાલો, ફૂગ દ્વારા થતા રોગોની અંદર ભણી ગયા. હવે કોનો ભણવા તો કે બેક્ટેરિયા દ્વારા. તો કે બેક્ટેરિયા દ્વારા કયો રોગ થાય તો કે બેક્ટેરિયા દ્વારા થતો ક્રુસિફરનો કાળો રોગ એટલે કે બ્લેક રોટ ઓફ ક્રુસિફર છે એ કોના દ્વારા થાય છે તો કે બેક્ટેરિયા દ્વારા થાય છે. ભાઈ વાયરસ દ્વારા કયો રોગ થાય છે? એ રેડ કલરથી કહે તો કે વિષાણુ દ્વારા થતો તમાકુનો કિરમી રોગ. આ તો ખબર છે આપણને, ટોબેકો મેઝોઇક વાયરસ છે, યાદ આવે છે આવું. અને બીજો કયો છે તો કે સલગર્સનો કિરમી રોગ છે, એ પણ કોના દ્વારા થાય છે? વિષાણુ દ્વારા થાય છે. તો તમને એવું પૂછી શકે ક્યાં દ્વારા કયો રોગ થાય છે તો કે બેક્ટેરિયા દ્વારા થતો રોગ કયો છે નીચેમાંથી તો બધા આપી દે તો આપણને ખબર પડી જાય કે બ્લેક રોટ ઓફ ક્રુસિફર છે એટલે ક્રુસિફરનો કાળો ગેરું છે એ બેક્ટેરિયા દ્વારા થાય છે. સમજાઈ ગયું? આમાંથી કેવા ક્વેશ્ચન પૂછી શકે લોકો? રોગ પ્રતિકારકતા માટેની પદ્ધતિઓ, મેથડ ઓફ બ્રીડિંગ ઓફ ડિસીઝ રેઝિસ્ટન્સ કઈ રીતે થાય તો કે સંવર્ધનનો હેતુ પરંપરાગત સંવર્ધનની તકનીકો અથવા તો પરંપરાગત સંવર્ધન તકનીકો એટલે કઈ આપણે ભણી ગયા 5 સ્ટેપ ભણી ગયા ને ઉપર એ, અથવા તો શું છે તો કે વિકૃત અથવા તો પરિવર્તન સંવર્ધન દ્વારા છે એ સિદ્ધ કરવામાં આવે છે. આ બે વસ્તુ ઉપરની જે છે પરંપરાગત સંવર્ધન આપણે ભણી ગયા 5 સ્ટેપ જે ઉપર જોયા થઈ. વિકૃત અથવા તો પરિવર્તિત સંવર્ધન છે બે અલગ અલગ છે, એ આપણે હમણાં નીચે જોશું. સંકલન અને પસંદગી એ પ્રતિરોધકો મેળવવા માટે પરંપરાગત સંવર્ધન પદ્ધતિ છે.
આ તો આપણને ખબર છે. પરંપરાગત સંવર્ધન પદ્ધતિ એટલે શું? તો કે પેલા પસંદ કરો, પછી એની વચ્ચે સંકલન કરો, પછી પાછી પસંદગી કરો કે કોણ સારું છે એમ. તેના બાદ તબક્કા અને સંવર્ધન દ્વારા વધુ ઉત્પાદન મેળવવા જેવા અન્ય કોઈ પણ કૃષિ વિષયક લક્ષણો માટે તબક્કા આવશ્યક રીતે સમાન હોય છે. આ જોઈ ગયા. ઉત્પાદકતા માટે તબક્કા સમાનતા, રોગ પ્રતિકારકતા માટે પણ તમે પરંપરાગત સંવર્ધન લ્યો તો એ તબક્કા સેમ જ, ખાલી ફરક શું કે જેના માટે તમે જનીન લ્યો છો એ જનીન છે એ અલગ અલગ થઈ જાય. ક્લિયર? વિવિધ તબક્કાઓ ક્રમશઃ પ્રતિરોધકના સ્ત્રોત માટે જનન રસની તારવણી, પસંદગી કરેલ પિતૃઓનું સંકરણ, સંકર જાતોની પસંદગી, મૂલ્યાંકન અને નવી જાતોનું પરીક્ષણ અને મુક્તિ. આ જે આપણે પરંપરાગત સંવર્ધનના જે તબક્કા ઉપર જોયા હતા એ જ છે એ જ તે તબક્કા. ચાલો, સંકરણ તેમજ પસંદગી દ્વારા ઉગાડવામાં આવતા ફૂગ, બેક્ટેરિયા અને વાયરલ રોગો પ્રત્યે પ્રતિરોધક અને બહાર પાડવામાં કેટલાક પાકોની યાદી છે નીચે મુજબ છે. એટલે તમને એમ પૂછે કે તમને નીચેનામાંથી કઈ એવી જાતિ છે અથવા તો જાત છે જે આ રોગ માટે પ્રતિકારક છે, એટલે એ રોગ છે એમાં જ થઈ શકતો નથી. માનો કે ઘઉં છે, ઘઉંની કઈ જાત છે ભાઈ? જો ત્યાં કઈ લખી છે જાત? હિમગીરી. હિમગીરી શું કરે છે? તો કે ઘઉંની અંદર છે પર્ણ અને કિનારીનો જે ગેરુ થતો હતો, એટલે કે રોગ થતો હતો, એની સામે પ્રતિકાર દર્શાવે છે. એટલે કે હિમગીરીની અંદર છે પર્ણ તથા કિનારીનો જે ગેરુ રોગ છે, એટલે કે લીફ એન્ડ સ્ટ્રાઇપ રસ્ટ અને હિલબર્ન છે એ છે એમાં જોવા મળતું નથી. ખબર પડી બધાને? ચાલો, બીજું કયું છે? તો કે રાઈ છે. રાઈને શું કહેવાય? બ્રાસિકા કહેવાય. રાઈની કઈ જાત? તો કે પૂષા સ્વર્ણિમ. એમાં કયો રોગ નથી થતો? કે સફેદ ગેરુ છે થતો નથી. ત્રીજો છે ફ્લાવર. તો ફ્લાવરની કેટલી જાત બહાર પાડી? તો કે પૂષા શુભ્રા છે, પૂષા સ્નોબોલ કેવન છે, 2 જાતો બહાર પાડી છે. એ શું કરે છે? તો કે કાળો સડો, ફૂગના કાળા સુકારાનો વલણનો રોગ અને ઘેરો કાળો સડો એ છે એમાં થવા દેતું નથી. એટલું ટૂંકમાં યાદ રાખવાનું છે. બ્લેક રોડ અને કર્લ અને બ્લાઇટ બ્લેક રોડ છે એ એમાં થાય નહીં. કેમાં? તો કે ફ્લાવરના. કઈ જાતમાં? તો કે પૂષા શુભ્રા અને પૂષા સ્નોબોલ કેવનની અંદર ન. પછી ચોળા. ચોળા શું છે ભાઈ? કઠોળ છે. કઠોળમાં શું આવે? તો કે વટાણા. વિટાણાને પિયા કહેતા હતા એટલે વટાણા થાય. કાવ પિયા એટલે કોણ થાય? તો કે ચોળા થાય. એની કઈ જાત? તો કે પૂષા કોમન. એમાં શું થાય? તો કે બેક્ટેરિયલ દ્વારા જે થતો બેક્ટેરિયલ સુકારો છે, બેક્ટેરિયલ બ્લાઇટ છે એ જોવા મળતો નથી. મરચું. મરચાનું અંદર શું થાય? તો કે પૂષા સદાબહાર જાત છે વિકસાવવામાં આવી છે. અને ચીલી મોઝેક વાયરસ, ટોબેકો મોઝેક વાયરસ અને પર્ણવલન છે એમાં જોવા મળતું નથી. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. આ તમારે કઈ રીતે યાદ રાખવાનું ભાઈ? ચાર્ટ બનાવો, અઠવાડિયું સવાર બપોર સાંજ જોઈ લો એટલે તમારી એક્ઝામ આવશે એ પહેલા તમારે યાદ રહી જાય. ક્લિયર? વિવિધ પાકની ભિન્ન જાતો કે જંગલી જાતોમાં હાજર અને ઓળખાયેલા રોગ પ્રતિરોધક જનીનોની સીમિત સંખ્યાને કારણે પરંપરાગત સંવર્ધન મોટા ભાગે નીરસ બની જાય છે. સેકેરમ બાર્બરી અને સેકેરમ ઓફનસેરમ જે હતું એની અંદર શું થતું? તો કે આપણને એક જાત એવી મળતી જેમાં ઉત્પાદન ઓછું હતું ને એક જાત એવી મળતી જેમાં ઉત્પાદન વધુ હતું. એક જાત છે ઉત્તર ભારતમાં વિકસિત હતી, એક જાત છે એ દક્ષિણ ભારતમાં વિકસિત હતી. એના આધારે તમે એમાં સંકલન કર્યું, પરફલન કર્યું ને એના આધારે તમને પરંપરાગત સંવર્ધનથી ઉત્પાદન વધુ મળ્યું. આવું જોવા મળ્યું તમને. હવે આપણે શું કરવાનું છે આમાં? તો કે રોગ પ્રતિકારકતા વધારે. તો રોગ પ્રતિકારકતા વધારવા માટે તમારે એક એવો છોડ કે એવી જાત ગોતવી પડે ને જેના આધારે તમે શું કરી શકો? તો કે પરંપરાગત સંવર્ધન દ્વારા એ જનીન મળે તો પરંપરાગત સંવર્ધન દ્વારા તમે એમાં રોગ પ્રતિકારકતા એડ કરી શકો. પરંતુ આમાં કેવું થાય છે? તો કે જંગલી જાતો આપણે જોયું તો કે જંગલી જાતોની અંદર આપણને મોટા ભાગે છે જે પ્રભાવી જનીન છે એ આપણને જોવા મળતા હોય, પરંતુ એની અંદર છે જનીનોની સંખ્યા કેવી જોવા મળે છે? સીમિત જોવા મળે, વધારે સંખ્યા જોવા મળતી નથી. એના આધારે પરંપરાગત સંવર્ધન દ્વારા તમે રોગ પ્રતિકારકતા બહુ વધારે પ્રમાણની અંદર વિકસિત કરી શકતા નથી. ખબર પડી? હું કામ નીરસ લખ્યું અહીંયા? હવે આપણને ખબર છે આ શું છે ભાઈ? ડીએનએ છે. કોઈ પણ સ્વરૂપ પ્રકાર છે કોના દ્વારા વ્યક્ત થાય ભાઈ? જનીન દ્વારા. જનીન કેમ આવ્યું? ડીએનએ અંદર આવેલું.
હવે માનો કે તમે આની અંદર કોઈ પણ હવે તમારે સ્વરૂપ પ્રકાર ફેરવવો હોય શું કરવું પડે? ડીએનએ છે એની અંદર જે જનીન પ્રકાર જે છે એ બધું ફેરવવું પડે. તો આમાં શું કરશો તમે? તો કે આમાં કંઈક વિકૃતિ ઉત્પન્ન કરી, અને એ વિકૃતિ કોઈ પણ રીતે તમે ઉત્પન્ન કરો ને એના આધારે જે તમને સ્વરૂપ પ્રકાર જોવા મળે ને એ સ્વરૂપ પ્રકારનું તમે નિરીક્ષણ કરતા જાઓ. ક્યારેક તમે એવી વિકૃતિ દ્વારા એવું તમને જોવા મળી જાય કે એ છે એ જીનેટિક એમાં જે મ્યુટેશન આવ્યું એના આધારે શું થયું કે એ મ્યુટેશનના આધારે એમાં રોગ પ્રતિકારક શક્તિ છે એ વધી. જો અહીં લખવું હશે, વિવિધ ઉપાયો દ્વારા વનસ્પતિમાં વિકૃતિઓ પહેરવાથી અને ત્યારબાદ પ્રતિકારકતા માટે વનસ્પતિજન્ય પદાર્થોને જુદી તારવવાથી ક્યારેક ઈચ્છિત જનીનોની ઓળખ કરી શકાય છે. ઈચ્છિત લક્ષણો ધરાવતી આવી વનસ્પતિનું સીધું જ બહુગુણન કરી શકાય છે અને તેમનો સંવહન માટે ઉપયોગ કરી શકાય છે. સંવહન એટલે કે એમાંથી ઘણી બધી તમે વનસ્પતિ ઉત્પન્ન કરી શકો. સંવહનની અન્ય પદ્ધતિ જેનો ઉપયોગ કરવામાં આવે છે એમાં છે સોમા ક્લોન વેરિયન્ટ અને જેનેટિક એન્જિનિયરિંગ છે. હવે માનો કે તમારે શું કરવું છે? તો કે તમે વિકૃતિ દ્વારા તમને એવું કંઈક જનીન મળી ગયું જેનાથી એ રોગ પ્રતિરોધક બની ગયું. હવે આપણે એ વનસ્પતિમાંથી બીજી વનસ્પતિ કઈ રીતે બનાવી? તો આપણને ખબર છે એ જનીન લઈ લો ડાયરેક્ટ, એનું જનીન છે એનું બહુગુણન કરી નાખો. એનું બહુગુણન કરીને તમે જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા તમે ઘણા બધા વનસ્પતિના કોષો બનાવી શકો. આવું ભણી ગયા? હવે સોમાક્લોન વેરિયન્ટ એટલે શું? તો કે સોમાક્લોન વેરિયન્ટ છે ને આ ચેપ્ટરમાં છેલ્લે ભણવાનું છે, એટલે અત્યારે ભણાવતો નથી. આ એક શબ્દ યાદ રાખજો, આપણે હમણાં નીચે ભણવાનું છે. ક્લિયર? હવે આપણે ઉપર ભણ્યા કે વિવિધ ઉપાયો દ્વારા છે આપણે મ્યુટેશન ઉત્પન્ન કરશો એટલે કે વિકૃતિ ઉત્પન્ન કરો. કઈ રીતે ઉત્પન્ન કરશો? જો અહીં લખ્યું છે, ઉત્પરિવર્તક વિકૃતિ એટલે કે મ્યુટેશન. આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરવો તેને વિકૃતિ કહેવાય. ભાઈ આ 5મા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. જેના પરિણામે નવા લક્ષણો વિકસિત થાય છે એ આપણને ખબર છે. તે તેમના પિતૃઓમાં હોતા નથી. શું કામે? તો કે વિકૃતિ એના પિતૃમાં થઈ નહોતી, આપણે વિકૃતિ ઉત્પન્ન કરી એટલે સ્વરૂપ પ્રકાર ચેન્જ થયું. કૃત્રિમ રીતે રસાયણો અથવા તો વિકિરણો દ્વારા, વિકિરણો જેવા કે ગામા કિરણો છે, યુવી કિરણો છે, એવા બાબત તમે કરી શકો, વિકૃતિ પહેરી શકાય છે. તેમજ સંવર્ધનના સ્ત્રોત તરીકે ઈચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી અને ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ઉત્પ્રેરક સંવર્ધન અથવા તો મ્યુટેશન બ્રીડિંગ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા જોયું તો આપણે મ્યુટેશન બ્રીડિંગ ક્યાં ગયું? ભણી ગયા મ્યુટેશન બ્રીડિંગ કોને કહેવાય? ખબર પડી બધાને? ચાલો, હવે મ્યુટેશન બ્રીડિંગ થી કઈ વનસ્પતિમાં આવું કરવામાં આવ્યું સર? એનું એક્ઝામ્પલ આપો ને. તો કે મ્યુટેશન બ્રીડિંગ દ્વારા મગ, એની અંદર છે યલો મોઝેક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુનું જે ઇન્ફેક્શન લાગતું હતું એની સામે પ્રતિરોધકતા વિકસી શકી. એટલે તમારે યાદ શું રાખવાનું? તો કે મ્યુટેશન જે બ્રીડિંગ છે એમાં કોનું એક્ઝામ્પલ યાદ રાખવાનું? તો કે મગ. મગની અંદર શું થયું? તો કે મગની અંદર છે યલો મોઝેઇક વાયરસ છે અને પાવડરી મિલ્ડ્યુ છે, એનું ઇન્ફેક્શન લાગતા તમે રોક્યું. ખબર પડી બધાને? હવે શું છે? તો કે વનસ્પતિઓની કેટલીક કૃષિજન્ય જંગલી જાતોમાં પ્રતિરોધક લક્ષણો ધરાવે છે, પરંતુ તેની ઉત્પાદન ક્ષમતા છે બહુ ઓછી હોય. હવે આપણને ખબર છે ઉત્પાદકતા માટે આપણે શેરડીનું ઉદાહરણ જોયું, તેમાં શું હતું? સેકેરમ બારબરી છે એ ઉત્તર ભારતમાં વિકસી શકતી હતી ઠંડા એન્વાયરમેન્ટમાં, પરંતુ એની ઉત્પાદકતા ઓછી હતી. એમ આમાં શું થાય? તો કેટલીક જંગલી જાતો છે એમાં પ્રતિરોધકતા છે પણ એની ઉત્પાદન ક્ષમતા કેવી છે? ઓછી છે. આથી ઊંચા ઉત્પાદન માટે આવી કૃષિજન્ય જંગલી જાતોમાંથી ઉચ્ચ ઉત્પાદકવાળી જાતોમાં પ્રતિરોધક જનીનનો પ્રવેશ કરાવવામાં આવે છે. એટલે શું કર્યું? ઓલામાંથી જનીન કાઢી નાખ્યું અને આમાં જનીન ગોઠવી દીધું. આવું કેમાં કર્યું? તો કે ભીંડામાં. ભીંડાને શું થાય છે? તો કે યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા માટે જંગલી જાતમાંથી તેને તબદીલ કરવામાં આવ્યા. તેના પરિણામે એ એસ્ક્યુલાન્સ જે છે એ નવી જાત પ્રાપ્ત થઈ. આને શું કહેવાય? પરભાણી ક્રાંતિ કહેવાય છે. પરભાણી ક્રાંતિ કોને જોયો? તો કે ભીંડાની અંદર. ભીંડાને શું કહેવાય? તો કે એબેલ મોસ્કસ એસ્કેલસ તરીકે ઓળખવામાં આવે છે. એબેલ મોસ્કસ એસ્ક્યુલેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી ભીંડાનું વૈજ્ઞાનિક નામ? એબેસ મોસ્કસ એસ્ક્યુલેન્ટ્સ છે એની અંદર શું જોવા મળ્યું? તો કે એની અંદર કોનો વાયરસનો, કયા વાયરસનો ચેપ લાગતો? તો કે યલો મોઝેક વાયરસનો ચેપ લાગતો.
હવે શું કર્યું તો કે યલો મોઝેક સામે આમાંથી તમે ટ્રાન્સફર કર્યો એટલે એમાં પ્રતિરોધકતા આવી ગઈ અને એ જે ક્રાંતિ જોવા મળી એને શું કહેવાય? પરભાણી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરયુક્ત બધા ઉદાહરણોમાં પ્રતિરોધક જનીનોના સ્ત્રોત સામેલ થાય છે. આ સજીવો એ જ પાકની જાત કે તેને સંબંધિત જંગલી જાતના હોય છે જેમને રોગ પ્રતિકારક માટે સંવર્ધિત કરવામાં આવે છે. આપણે જોઈએ ભીંડાનું છે તો ભીંડા માટે આપણે તબદીલ કર્યું, મગ હતું તો મગની અંદર તબદીલ કર્યું. એવી રીતે પ્રતિરોધક જનીનોનું સ્થળાંતર લક્ષ્ય વનસ્પતિ અથવા તો સ્ત્રોત વનસ્પતિ વચ્ચે લિંગી સંકરણ કરાવવાથી થાય છે અને પસંદગીની ક્રિયા દ્વારા પૂર્ણ થાય. હવે લિંગી સંકરણ તમે કર્યું એટલે એ નક્કી થઈ ગયું, પરંપરાગત સંવર્ધન થઈ ગયું. ખબર પડી બધાને? કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. તો આપણે કઈ વસ્તુ ભણ્યા? 2 વસ્તુ માટે વનસ્પતિ સંવર્ધન ભણ્યા. કઈ કઈ માટે બોલો? પેલું કયું હતું? શેરડી, ઘઉં, ચોખા, જુવાર. એ શેના માટે હતું? ઉત્પાદકતા માટે હતું. ઉત્પાદકતા વધારવા માટે આપણે વનસ્પતિ સંવર્ધન કર્યું. જો આપ્યો હતો ને આપણે ટાઇટલ ઉપર, જો આપ્યું ઉત્પાદકતા વધારવા માટે. યાદ આવ્યું? પછી બીજું કયું છે? તો બીજું રોગ પ્રતિરોધકતા માટે. ઓકે, ચાલો. હવે ત્રીજું છે કીટકો સામે પ્રતિરોધકતા. કીટકો આપણને બહુ હેરાન કરતા હોય તો એની સામે આપણે પ્રતિરોધકતા કઈ રીતે કરવાની? તો કે જો પરંપરાગત સંવર્ધનથી કરશો તો ઓલા જે 5 ટોપિક આપણે ક્યારના રિવાઇઝ કરે છે એ જ 5 રિવાઇઝ કરવાના થશે. તો કે પાક વનસ્પતિ અને પાક ઉત્પાદનનું મોટા પાયે વિનાશનું અન્ય મુખ્ય કારણ છે એ કીટક અને કીટકોનો ઉપદ્રવ છે. એ છે યજમાન પાક વનસ્પતિઓમાં કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર રીતે હોઈ શકે, જૈવ રાસાયણિક રીતે હોઈ શકે અને દેહ ધાર્મિક લક્ષણોને કારણે હોઈ શકે છે. આપણે બકરી અને આંકડો એટલે કે કેલોટ્રોપિસનું ઉદાહરણ જોયું હતું. એમાં શું કરતું હતું કે એવું રસાયણ ઉત્પન્ન કરે છે ગ્લાયકોસાઇડ કે જે પ્રાણી છે એને ખાશે એટલે શું થઈ તો કે ડાયરેક્ટ યજમાનની પ્રજનન ક્ષમતાને રોકે છે અથવા તો મારી પણ નાખશે, હૃદયને ઉત્તેજિત પણ કરશે. આવું ભણી ગયા હતા આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર. તો એ બધા હતા એ કેવા હતા તો કે જૈવ રસાયણ એનું કીટ પ્રતિરોધકતા માટે જૈવ રસાયણ એવો ઉત્પન્ન કર્યા હતા. એ રીતે દેહ ધાર્મિક પણ હોય એવી ફિઝિયોલોજીકલ એવી પ્રોસેસ એના પ્રાણીની અંદર થવા મળે. અથવા તો બાહ્યકાર રીતે કાંટા આવી જાય. ગુલાબના છોડ હોય એમાં કાંટા હોય તો એને બકરી ખાય. તો એ બધા કેવી રીતના થયા તો કે બાહ્યકાર, જૈવ રસાયણ, દેહ ધાર્મિક જે બધા લક્ષણો છે. ખબર પડી એમાં? કેટલીક વનસ્પતિઓમાં રોમમય પર્ણ જોવા મળે છે. કીટકોના પ્રતિકાર સાથે સંકળાયેલો. કોણ? તો કે રોમમય પર્ણ. દાખલા તરીકે કપાસની અંદર જેસીડ અને ઘઉંની અંદર ધાન્ય પર્ણ ભૂંગ કીટકો છે. એની અંદર છે રોમમય પર્ણો આવેલા છે એટલે લીધે એ કીટકો છે એની અંદર જતા નથી. તમને પૂછે કપાસમાં એવી કઈ રચના આવેલી છે જેને લીધે જેસીડ છે એની ઉપર એટેક કરી શકતા નથી? તો શું આવશે? રોમમય પર્ણ. ખબર પડી? ઘઉંની અંદર શું કામે ભૃંગ કીટકો છે એ એટેક કરી શકતા નથી? શું કામ? તો કે એની અંદર રોમમય પર્ણો આવેલા. હવે રોમમય પર્ણો છે બાહ્યાકાર આવે, જૈવ રસાયણ કે દેહ ધાર્મિકી આવે. ચાલો, ઘઉંમાં વિશેષ પ્રકારના પ્રકાંડને કારણે સ્ટેમ સોફ્લાય છે તેમની નજીક જતી નથી તથા લીસા પર્ણવાળી અને મધુરસવિહીન કપાસની જાતો છે એ બોલવર્મ્સને આકર્ષી શકતી નથી. આપણને ખબર છે મધુરસ હોય તો બીજા બધા કીટકો છે જે આપણને મદદરૂપ થતા નથી, હેરાન કરે છે એવા આકર્ષે. પરંતુ કપાસની અંદર શું જોવા મળે કે લીસા પર્ણ જોવા મળે છે ને મધુરસ વિહીન જાત છે એટલે બોલવર્મ છે એની અંદર જાશે ને એને હેરાન કરશે નહીં. મકાઈની અંદર શું જોવા મળે? ભાઈ યાદ રાખજો બધી વસ્તુ. મકાઈની અંદર શું છે તો કે મકાઈની અંદર જે છે એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન એના બેનું ઉચ્ચ મૂલ્ય છે. જ્યારે શર્કરાનું મૂલ્ય કેવું છે? ઓછું છે. તેને લીધે શું છે તો કે સ્ટેમ બોરર એટલે કે પ્રકાંડની અંદર છિદ્ર ઉત્પન્ન કરે એવા જે બધા કીટકો છે એને હેરાન કરી શકતા નથી એટલે કે એને નુકસાન પહોંચાડી શકતા નથી. એટલે કે કઈ રીતે કેમાં કયા સજીવો સામે પ્રતિરોધકતા આવી યાદ રાખવાનું. જો એ બાજુમાં લખી નાખીએ. ચાલો, કપાસ છે એમાં કોના લીધે ઓલું થતું હતું તો કે કપાસની અંદર છે રોમમય પર્ણને લીધે શું થતું હતું તો કે કયા કીટકો છે તો કે જેસીડ છે એને આકર્ષે, નુકસાન પહોંચાડી શકતા નથી. બીજું કોણ છે ભાઈ? ઘઉં. ઘઉંની અંદર પણ શું હતું? રોમમય પર્ણ. એને લીધે શું થાય તો કે ભૃંગ કીટકો છે એ આવતા નહોતા. ક્લિયર એટલી વસ્તુ બધાને? ચાલો, બીજી કઈ વસ્તુ છે?
ઘઉં, એમાં શું બીજું થાય તો કે ઘઉંની અંદર છે વિશિષ્ટ પ્રકાંડ, એને લીધે શું થયું તો કે સ્ટેમ ઓફ ફ્લાય છે, પ્રકાંડ છે, પ્રકાંડની ઇંગ્લિશમાં શું કહે સ્ટેમ કહેવાય, એટલે એની અંદર સ્ટેમ ઓફ ફ્લાય અટેક કરતી નથી. ચાલો બીજું કોણ આવ્યું તો કે બીજું કપાસ, ઘઉંના પ્રકારને અને લીસાપણા કપાસ, રેડ કલર, અહીંયા કપાસ મૂકો પાછું. કપાસની અંદર શું બીજું આવ્યું તો કે લીસાપણ આવ્યા. પછી બીજું કોણ છે તો કે મધુરસ વિહીન કપાસની જે જાત છે એને લીધે શું થાય છે તો કે બોલવર્મ એની પાસે આવતા નથી. હવે આમ પૂછે તમને નીચેનામાંથી કપાસ પાસે એવી કઈ લાક્ષણિકતા છે જેને લીધે બોલવર્મ છે એ આવી શકતા નથી? લીસાપર્ણ, મધુરસ વિહીન જાત છે, રોમમય પર્ણ ક્યાં એ અને બી બંને. હું કામ રોમમય પર્ણ શું કામ ન આવ્યો તો કે રોમમય પર્ણ છે જેસીડને આકર્ષતા નથી. ખબર પડી? જેસીડ છે એ રોમમય પર્ણને આધારે કપાસને નુકસાન પહોંચાડી શકતું નથી અને બોલવર્મ છે એ શું કામ નુકસાન નથી પહોંચાડી શકતું કે લીસાપર્ણ અને મધુરસ વિહીન એની જાતો છે એટલે. આવી રીતે મકાઈની અંદર થાય. અગાઉ થયેલ ચર્ચા પ્રમાણે કીટ પ્રતિરોધકતા માટેની સંવર્ધન પદ્ધતિઓમાં અન્ય કોઈ પણ કૃષિ વિષય લક્ષણ જેમ કે ઉત્પાદન, ગુણવત્તા અને તેમજ એ જે પદ્ધતિ છે એનો એટલે કે પારંપરિક સંવર્ધનનો બધી પદ્ધતિનો સમાવેશ થાય છે. કૃષિ તથા તેની જંગલી જાતોના પ્રતિરોધક જનીનનો સ્ત્રોત છે એ કૃષિજન્ય જાતો તેમજ સચિત જનન છે. હવે તમે આ જે પ્રતિરોધક જનીન છે એ લાવશો ક્યાંથી તો કે કૃષિજન્ય જાતો જે જંગલી છે એમાંથી તમને મળી શકે અથવા જો જર્મ પ્લાઝમ બેંક જે છે આપણે જે જોયું સંચિત જે જનન રસ છે એમાંથી પણ મળી શકે. ક્લિયર એટલી વસ્તુ બધાને? ચાલો રાઈ છે તો રાઈમાં અંદર શું જોવા મળે તો કે રાઈની અંદર જે પૂસા ગૌરવ નામની જે જાત છે એ એફિડ સામે પ્રતિરોધકતા ધરાવે છે. ચપટા કઠોળ એટલે કે ફ્લેટ બીન છે એની અંદર કઈ જાત છે કે પૂસા સેમ 2, પૂસા સેમ 3 એની અંદર તો કે જેસિડ, એફિડ્સ અને ફળ ભેદક એટલે કે ફ્રૂટ બોરર છે એમાં જોવા મળતા નથી. ભીંડા છે ઓકારા એની અંદર શું જોવા મળે તો કે પૂસા સવાણી અને પૂસા A4 છે એની અંદર પ્રકાંડ ભેદક એટલે કે પ્રકાંડને પણ છિદ્ર ન કરી શકે અને ફળની અંદર પણ છિદ્ર ન કરી શકે એવી રીતનું છે એ આપણને જોવા મળે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ઓકે, ચોથું કયું છે તો કે વનસ્પતિ સંવર્ધન હું કામે કરવાનું તો કે ફૂડ ક્વોલિટી વધારવાની છે. ફૂડ ક્વોલિટી એટલે માનો કે તમને એવું છે કે વિટામિન એ છે ગાજરમાંથી મળે છે, કેરોટીનોઇડ છે એ ગાજરમાંથી મળે તો એનું ઉત્પાદન એટલે કે એનું પ્રમાણ છે એની અંદર તમારે વધારી દેવું હોય તો શું કરવાનું હોય તો કે તો પણ વનસ્પતિ સંવર્ધન આપણે કરવું પડે. તો કે વિશ્વમાં લગભગ 840 લાખથી પણ વધુ લોકોને તેમના દૈનિક ખાદ્ય અને પોષણ સંબંધી જરૂરિયાતો પૂર્તિ માટે પર્યાપ્ત ખોરાક પ્રાપ્ત થતો નથી. હવે આપણને માનો કે એવું હોય તો કે અમુક ગ્રામ ખોરાક ખાઓ એટલે તમને અમુક ગ્રામ કેલેરી મળે, અમુક ગ્રામ કાર્બોહાઈડ્રેટ ખાઓ એટલે તમને અમુક ગ્રામ કેલેરી મળે. પરંતુ તમે એવું માનો કે ધારો કે 1 ગ્રામ તમે કાર્બોહાઈડ્રેટ ખાઓ છો તો તમને માનો કે 50 કેલેરી મળે છે. ખાલી આપણે એક્ઝામ્પલ, એક્ઝેક્ટ આંકડો નથી કહેતો, મને યાદ નથી એટલે. તો એની જગ્યાએ તમે એવું ઉત્પાદન કરો કે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ ખાવાથી તમને આ રીતે નહીં, માનો કે તમે 1 kg સફરજન લીધા એમાંથી તમને 100 ગ્રામ કાર્બોહાઈડ્રેટ મળે. માનો ખાલી આપણે એક્ઝામ્પલ લઈએ તો એની જગ્યાએ તમે એવું જ કરો કે એમાંથી પાક સંવર્ધિત તમે ફેરવી નાખો ને 1 kg સફરજનની અંદર તમને 500 ગ્રામ કાર્બોહાઈડ્રેટ મળવા મળે તો એ શું થયું? તમે ખાવ છો ઓછી ક્વોન્ટિટી જ ખાવ છો પરંતુ તમને એની સામે જે એની અંદર જે પોષણ મૂલ્ય હતું એ વધી ગયેલું મળ્યું. ખબર પડી આ ઉદાહરણની અંદર તમને? તો આને આવું કરવું હોય શું કરવું પડે તો કે આવું કરવું હોય તો પણ આપણે વનસ્પતિ સંવર્ધન એટલે પરંપરાગત સંવર્ધન કરવું પડે. મોટી સંખ્યામાં લગભગ 3 બિલિયન લોકો એટલે કે 3 કરોડ લોકો, એ બિલિયન શું કામ લખ્યું, 3 કરોડ લોકો છે એ પોષક તત્વો અને પ્રોટીન વિટામિનની ઉણપ સહન કરે છે અથવા તો ભૂખમરાનો શિકાર છે કારણ કે તેઓને શાકભાજી, કઠોળ, માછલી, માંસ ખરીદી પડી શકતી નથી. એવો ખોરાક કે જેમાં આવશ્યક લઘુ પોષક તત્વો જેવા કે આયર્ન, વિટામિન એ, આયોડિન, ઝીંકનો અભાવ હોય છે તેને લીધે રોગ થવાનું જોખમ છે એ વધી જાય છે. તેથી તેનો જીવનકાળ એટલે કે તેનું આયુષ્ય પણ ઘટે છે અને માનસિક ક્ષમતા ઘટી જાય છે.
તો તમારે શું કરવાનું, તો કે તમે ખાઓ છો એની અંદર જ તમારે પોષણનું મૂલ્ય છે એ વધારી દેવાનું છે. તો આ જે પોષણનું મૂલ્ય છે એની અંદર વધારવાનું છે, એને શું કહેવાય છે? બાયોફોર્ટિફિકેશન કહેવાય છે. શું કહેવાય? બાયોફોર્ટિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. લોક તંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રાની અંદર વિટામિન્સ હોય, ખનિજ તત્વો છે અને સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન છે એનું પ્રમાણ તમે વધારી દો, એને શું કહેતો કે બાયોફોર્ટિફિકેશન કહેવાય. હવે તમે સુધારેલ જે ગુણવત્તા છે એની અંદર તમે શું કરશો, તો કે એની અંદર પ્રોટીનનું પ્રમાણ વધુ હોવું જોઈએ, એની ગુણવત્તા સારી હોવી જોઈએ, તેલનું પ્રમાણ એટલે કે લિપિડ પોર્શન છે એ વધુ હોવું જોઈએ, ગુણવત્તા, વિટામિન પ્રમાણ, લઘુ પોષક તત્વો અને ખનિજ પ્રમાણ છે એ વધારવાની હોવું. એટલે કે આ મુદ્દા છે એ તમારે વધારો. તમને એમ કે તમે માનો કે બાયોફોર્ટિફિકેશન કરો તો તમે કેનું મૂલ્ય વધારશો ભાઈ, તો કે પ્રોટીનનું, તેલનું એટલે કે લિપિડનું, વિટામિનનું અને લઘુ પોષક તત્વોનું છે એ પ્રમાણ વધારશો. ખબર પડી બધાને? આવું કે કરવામાં આવ્યું છે. તો હાલો એક્ઝામ્પલ ભણીએ. તો કે 2000ની અંદર વિકસિત મકાઈ છે એટલે કે જે સંકર જાત છે એની અંદર હાલની મકાઈની જાત કરતાં કોનું પ્રમાણ વધુ હતું? જો તો લાઇસિન અને ટ્રિપ્ટોફેન જે એમિનો એસિડ છે એનું પ્રમાણ 2 ગણું હતું. બીજું કયું ઉદાહરણ છે ભાઈ? ઘઉંની જાતનું છે. ઘઉંની કઈ જાત? તો કે એટલાસ 66 જે જાત છે એમાં ઉચ્ચ પ્રોટીન છે એને આધારે હતું. ઉચ્ચ પ્રોટીનનું મૂલ્ય છે એ હતું. સામાન્ય વપરાશમાં લેવાતી જે ચોખાની જાત છે એની કરતાં 5 ગણું આયન મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાનું શક્ય બન્યું. કેમાં ભાઈ? આમાં તમને એમ કે ચોખાની જાત કરતાં કેટલા ગણું આયનનું મૂલ્ય છે એ વિકસાવવાનું શક્ય બન્યું એવું પૂછે તો કેનું મૂલ્ય ભાઈ બોલો તો? આયનનું. કેટલા ગણું? 5 ગણું. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI યાદ રાખજો. ક્યાં આવેલી છે ભાઈ? CDRI ક્યાં આવ્યું હતું? ક્યાં ચેપ્ટરમાં ભણી ગયા ભાઈ આવું? ચેપ્ટર નંબર 4 ધોરણ 12. શું કરતું હતું ભાઈ? પિલ્સની બનાવટ ભણી ગયા હતા. બધું યાદ આવવા મળ્યું બધાને? હા સર, આવવા મળ્યું. ક્યાં પાકો બહાર પડ્યા છે? તો કે વિટામિન A અને ખનિજની વિપુલ માત્રા ધરાવે છે. કોણ કોણ ધરાવે છે? જો તો ભાઈ બ્લુ કલરથી ટીક કરી છે. વિટામિન A અને ખનિજની વિપુલ માત્રા છે કોનામાં? તો કે વિટામિન A થી ભરપૂર ગાજર, પાલક અને કોળું. પછી વિટામિન C થી ભરપૂર કોણ છે ભાઈ? તો કે વિટામિન C થી ભરપૂર કારેલા, ચીલની ભાજી, રાઈ, ટમેટા. હવે ચીલની ભાજીનું બીજું નામ છે બથુઆ. યાદ રાખજો, બથુઆ છે ચીલની ભાજીનું બીજું નામ છે. આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર કોણ છે? તો કે આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર પાલક અને બથુઆ જે છે એ પણ આયર્ન અને કેલ્શિયમ. તમને ખબર છે કે જેને હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય એને પાલકની ભાજી, બીટ ખાવાનું કે શું કામ? તો કે એની અંદર છે આયર્નનું પ્રમાણ વધુ હોય, અને આયર્ન છે એ આપણને હિમોગ્લોબિન બનાવવાની અંદર મદદરૂપ છે. યાદ આવે છે? પ્રોટીનથી કોણ સમૃદ્ધ છે? પ્રોટીનથી સમૃદ્ધ તો કે પ્રોટીનથી સમૃદ્ધ છે કઠોળ. ક્યાં? તો કે વાળોનું બીજું નામ યાદ રાખજો, લબલબ કહેવાય છે. વટાણા અને ફણસીને ફ્રેન્ચ બીજ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા જે એટલા તમારે ઉદાહરણ યાદ રાખવાના હતા ને અહીંયા પૂરા થાય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવે આપણે એવું ભણી ગયા હતા એક કોષીય લીલ કે જેની અંદર પ્રોટીનનું પ્રમાણ વધુ હોય એવું ભણ્યા હતા. વૈજ્ઞાનિકો જે અવકાશયાત્રીઓ છે એ એનો ઉપયોગ કરે છે. હા, સ્પાયરુલિના અને હજી એક પણ હતી ક્લોરેલા. શું કામ આવું કરવાની જરૂર પડી? એક કોષીય લીલ છે, માનો કે તમે એક વાટકો જેટલા મગ ખાઓ છો, એમાંથી જેટલું પ્રોટીન મળે એટલી જ પ્રોટીન વેલ્યુ છે એ આપણને એક કોષમાંથી મળી જતી હોય, તો બે ઇક્વલ થઈ ગયું કે ન થઈ ગયું? તમે એક વાટકો મગ ખાઓ, એક આ જે છે લીલ છે, ક્લોરેલા છે, સ્પાયરુલિના છે, એ ખાઈ જાવ તો તમને પ્રોટીન જેટલું જોતું હતું તમારા શરીરને એટલું મળી જાય. તો કેવા શું માંગે છે? તો કે જ્યારે તમે ભૂખ મારવાની સિચ્યુએશન આવે છે, શું કામ આવે? તો કે પૂરતો ખોરાક નથી મળતો, એના લીધે પોષણ મૂલ્ય નથી મળતું, એના લીધે માણસો મરી જાય છે. તો એનાથી બચાવ માટેનો એક ઉપાય કયો છે? તો કે આવું એક કોષીય પ્રોટીન જે છે એ છે સિંગલ સેલ પ્રોટીન, SCP. થોડુંક સમજાવવા મળ્યું બધાને?
સર તમારી પાસે વટાણાની મગની એની બધી તમારી પાસે ખેતી ઓછી થઈ ગઈ હોય ને તમારે પ્રોટીન મૂલ્ય ઘટતું હોય તો માંસ ખાય તો ન મળી જાય પ્રોટીન? તો કે માંસ ખાવા માટે પ્રોટીન ન મળે. 1 કિલો માંસ લેવા માટે પાછા તમારે 3 કિલો છે ને દાણા ખવડાવવા પડે. તો કે તમે 3 કિલો અનાજ ખવડાવો ને ત્યારે તમને 1 કિલો માંસ મળે. તો અમુક દોઢ ડાયા હોય ને એમ કે જો માંસાહાર બંધ કરાવી દઈએ ને તો અનાજ છે એની ઘટ પડવા મળે. અનાજની ઘટ તો અત્યારે પડે. શું કામ? તો કે 1 કિલો માંસ તમારે ખાવું છે એને હાટું તમે 3 કિલો દાણા તો એને આમને ખવડાવી દો છો. ખબર પડી? એનસીઆરટી જ કે જો હમણાં ભણશો તમે. ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળ વગેરેના પારંપરિક કૃષિ ઉત્પાદનનો દર એટલો નથી કે મનુષ્ય અને પ્રાણીઓની વધતી જતી જનસંખ્યાને જરૂરિયાતને પૂરી શકે. હવે સર આમાં દાણા નથી થતા તો શાકાહારથી માંસાહાર તરફ ફરી જાય શું થાય? તો કે શાકાહારથી માંસાહાર તરફ તમે પરિવર્તન કરો એ પણ ધાન્ય માંગને પહોંચી વળે એમ નથી. શું કામે? તો કે 1 કિલો પ્રાણી માંસના સંવર્ધન માટે 3 થી 10 કિલો અનાજની આવશ્યકતા રહે છે. એટલે આમાં જ બધા કહેતા હોય ને જો કોઈ માંસ ખાવાનું બંધ કરે તો અનાજની અછત છે એ વધી જાય. આ સાચી વાત છે ખોટી વાત છે? પાછું બોલું છું, બધા માંસાહારનો ત્યાગ કરી દે અને બધા અનાજ ખાવા તરફ વળી જાય તો અનાજની ઘટ વર્તાવા મળશે. આ વિધાન સાચું છે ખોટું છે? નથી સમજાતું? બધા માંસ ખાય છે એ બધા માંસ ખાવાનું બંધ કરી દે અને શાકાહાર તરફ આવી જાય તો અનાજની ઘટ સર્જાવા મળશે. આ વિધાન સાચું છે ખોટું છે? રેડી? ખબર પડી શું કામે ખોટું છે? તો કે તમે માંસ ખાવ છો એમાં જેટલા દાણા જોવે છે એની કરતાં 3 ગણા દાણા તો તમે પક્ષીને ખવડાવો છો, એનાથી 10 ગણા દાણા તમે પક્ષીને ખવડાવો છો. એના આધારે પછી તમને 1 કિલો માંસ મળે છે. એટલે માંસાહાર કરવાથી તમને માંસાહાર ન કરો અને અનાજની અછત વર્તાય એ વાત ખોટી છે. શું તમે આ વિધાનને તમારા આહાર શૃંખલાના જ્ઞાનના આધારે વર્ણવી શકો છો? 25% પણ વધુ માનવ વસ્તી છે ભૂખમર અને કુપોષણનો શિકાર છે અને મનુષ્ય અને પ્રાણીઓમાં પ્રોટીન પોષણ માટેના વૈકલ્પિક સ્ત્રોતમાંનો એક સ્ત્રોત કયો બને? તો કે એક કોષજન્ય એટલે કે HCP બને છે. ઔદ્યોગિક સ્તરે સંવર્ધિત કરવામાં આવતા સૂક્ષ્મ જીવો છે એ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. નીલ હરિત લીલ જેવી કે સ્પાયરુલિના ને બટેટાના પ્રોસેસિંગ પ્લાન્ટ કે જેમાં સ્ટાર્ચ હોય છે એમાં તમે સંવર્ધિત કરી શકો. ઘાસની સળીઓ હોય એમાં મોલાસિસ કોને કહેવાય? તો કે તમે સુગર ફેક્ટરી જોઈ છે, સુગર ફેક્ટરી તમે જોઈ લ્યો પછી એમાંથી જે શેરડીનો રસ લેવાઈ જાય અને એના પછી જે શેરડીના છોથા પડ્યા રહ્યા હોય ને એ ઘણા સમય સુધી પડ્યા રહીને એમાં બધો સડો થાય ને એ બધું થાય ને એને શું કહેવાય? મોલાસિસ તરીકે ઓળખાય. પ્રાણી ખાતર છે, ગટરનું પાણી છે વગેરે ઉપર તમે આ સૂક્ષ્મ જીવો જેવી કે સ્પાયરુલિના છે તમે ઉગાડી શકો. હવે એને તમે ઉગાડી શકો છો એના આધારે શું થાય? તમારી પાસે પ્રોટીનનું ઉત્પાદન છે વધતું જાય છે. ખબર પડે છે બધાને? આની અંદર શું હોય છે? તો કે પ્રોટીન છે, ખનિજ છે, મેદ છે, કાર્બોદિત છે અને વિટામિનથી ભરપૂર ખોરાક છે એની ગરજ સારે છે. કોણ? તો કે આ HCP છે એટલે કે સિંગલ સેલ પ્રોટીન છે અને આકસ્મિક રીતે પર્યાવરણ પ્રદૂષણને પણ ઘટાડે છે. કેમ કે ઉપયોગ કોનો કરશે? તો કે એ જે પ્રાણી ખાતર હોય એમાંથી એનો ઉપયોગ કરશે, મોલાસિસ છે એમાંથી ઉપયોગ કરશે, એને રીતે પ્રદૂષણ પણ ઘટાડે છે અને આપણી પાસે પ્રોટીનનો જે સોર્સ છે પણ વધતો જાય છે. કેટલાક બેક્ટેરિયા જેવા કે મિથાઇલોફિલસ, મિથાઇલોટ્રોફસ, ભાઈ આમાં પ્રજાતિ જાતિ બોલો તો આમાં પૂછી શકે તમને નીચેનામાંથી કઈ છે એ બેક્ટેરિયાની પ્રજાતિ છે? મિથાઇલોફિલસ છે, મિથાઇલોટ્રોફસ છે, એ બી બંને કઈ ન શકાય. તો આપણને ખબર પડી છે મિથાઇલોફિલસ છે એ પ્રજાતિ છે, મિથાઇલોટ્રોફસ છે એ જાતિ છે. આ જે બેક્ટેરિયા છે તેમના ઉચ્ચ જૈવભાર ઉત્પાદન અને વૃદ્ધિને કારણે 25 ટન પ્રોટીન છે એ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવશે. કોણ? મિથાઇલોફિલસ, મિથાઇલોટ્રોફસ. એ પણ સત્ય છે ઘણા લોકો મશરૂમનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને મોટા પાયે તેના ઔદ્યોગિક ઉત્પાદન પર પણ વિશ્વાસ બેસે છે કે સૂક્ષ્મ જીવો છે એ પણ આહાર તરીકે સ્વીકૃત થઈ. આપણને ખબર છે ઘણા બધા મશરૂમ છે એ ખાય છે. મશરૂમ પિઝા હોય એની અંદર કાંઈ મશરૂમનું શાક હોય એ પણ ખાતા હોય છે. એના આધારે મશરૂમનો આહાર તરીકે ઉપયોગ કરે છે. જે સૂક્ષ્મ જીવો છે તે આપણા આહારના ભાગ તરીકે વર્તે છે અને આપણે જે આહારની કમી છે એની પૂર્તિ કરવામાં પણ મદદરૂપ થાય. તો આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. છેલ્લો ટોપિક છે ટીશ્યુ કલ્ચર. ટીશ્યુ કલ્ચર એટલે શું સમજવાનું? તો આપણે ઓલો સોમાક્લોન છે સાંભળ્યો હતો ને શબ્દ, એ જો અહીં ભણવાનો સોમાક્લોન. આમાં કરવામાં શું આવે છે? માનો કે તમે એક વનસ્પતિ બનાવી,
આ શું છે? વનસ્પતિ બનાવી. હવે આની અંદર શું થયું તો કે આ તમે પ્રયોગ કરીને બહુ મહેનતથી આ તમે વનસ્પતિ બનાવી, જેની અંદર તમને એક જનીન મળ્યું છે. ઉત્પાદકતા વધારવાનું જનીન તમને આમાં મળી ગયું. હવે માનો કે આની અંદર યલો મોઝેક વાયરસ છે, એનો ચેપ લાગ્યો. યલો મોઝેક વાયરસનો ચેપ લાગ્યો એટલે શું થશે તો કે આની અંદર છે એની ઉત્પાદન ક્ષમતા ને બધી આ વનસ્પતિની ઘટવા મળશે. તો હવે આપણી પાસે બીજી એવી વનસ્પતિ નથી, તો હવે આવી જ વનસ્પતિ આપણે મેળવવી હોય તો શું કરવું પડે? તો આપણને ખબર છે વર્ધનશીલ પ્રદેશ ઉપર આવેલો હોય કે ન આવેલો હોય. વર્ધનશીલ પ્રદેશ શું કરે તો કે સતત વિકસવા મળે, કોષ વિભાજન કરતો. તો કે યલો મોઝેક વાયરસનો ભલે ચેપ લાગ્યો એ બધો ક્યાં છે તો કે નીચે છે, હજી ઉપર વર્ધનશીલ પ્રદેશો સુધી કોઈ હોય નહીં. તો આપણે શું કરવાનું, વર્ધનશીલ પ્રદેશ છે ને એનો એક કોષ લઈ લેવાનો, અથવા તો એક વર્ધનશીલ પ્રદેશ લઈ લો, એમાંથી કોષમાંથી એનું સમવિભાજન કરાવીને આખી આ વનસ્પતિ જેવી છે એવી જ તમે નવી વનસ્પતિ કરો ને, એને શું કહેવાય તો કે એને સોમા ક્લોન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? હવે શું થાય છે અહીંયા? ક્લોનિંગ શબ્દ યાદ આવ્યો તો? ક્લોનિંગ શબ્દ ક્યાં આવ્યો હતો તો કે એક બેક્ટેરિયા ઘણા બધા બેક્ટેરિયા બનવા મળે એને ક્લોનિંગ શબ્દ તરીકે. સોમા એટલે શું થાય તો કે સોમા એટલે દૈહિક શબ્દ થાય, સોમેટિક સેલ. હું ભણ્યા હતા કઈ સોમેટિક સેલ. તો સોમેટિક સેલ એટલે શું થાય તો કે દૈહિક કોષો તરીકે ઓળખવામાં આવે. એટલે કે દૈહિક કોષની આધારે તમે આખું ક્લોન કરો છો એટલે એને શું કે સોમા ક્લોન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, હવે આમાં થયું શું તો કે વર્ધનશીલ પેશીનો કોષ છે એ આપણે ભણી ગયા છીએ ગમે એની અંદર વિભેદન પામવાની ક્ષમતા ધરાવે છે. આપણા સ્ટેમ સેલ જે છે મનુષ્યના એ પણ ગમે એ કોષની અંદર વિભેદન થવાની ક્ષમતા ધરાવે છે. તો આ કોષ છે એ આખો સમવિભાજન પામીને આખી નવી વનસ્પતિ બનાવી દે છે. તો એને શું કહેવાય છે તો કે આ જે ક્ષમતા છે એને ટોટીપોટેન્સી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પૂર્ણ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? કઈ ડાઉટ હોય તો બોલો. આમાં એટલું સમજાવ્યું, એમાં કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો હવે એનું ડિસ્ક્રિપ્શન એ વાત છે તો કે આપણે પારંપરિક કૃષિ પદ્ધતિઓ પર્યાપ્ત માત્રામાં ખોરાકની માંગને પહોંચી વળવા માટે અસમર્થ અથવા અસફળ બની છે, ત્યારે પાક સુધારણા માટેની એક નવી તકનીકનો વિકાસ થયો છે, જેને આપણે પેશી સંવર્ધન અથવા તો ટિશ્યુ કલ્ચર તરીકે ઓળખવામાં આવે. હવે આ બધી આ જે તમે એક કોષમાંથી તમે આખી વનસ્પતિ બનાવી કેમાં બનાવશો ભાઈ? પ્રયોગશાળામાં. તો આ કેવું કહેવાય? ક્લિયર કન્સેપ્ટ? પેશી સંવર્ધન એટલે શું તો કે 1950 દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે નિવેશ્ય શબ્દ આપણે ભણી ગયા છીએ તો કે દહીં બનાવવા માટે તમે ઉપરથી કંઈક દૂધની અંદર નાખો છો, એને નિવેશ્ય તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આખો છોડ બનાવો છે તો કે છોડ જેમાંથી તમે બનાવશો એને શું કરશો તો એને નિવેશ્ય તરીકે એટલે એક્સપ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે. કે નિવેશ્યમાંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે, તે માટે વનસ્પતિના કોઈ એક ભાગને લઈને તેને જંતુમુક્ત પરિસ્થિતિમાં ટેસ્ટ ટ્યુબમાં સંવર્ધિત કરવામાં આવે છે. કોઈ પણ કોષ, આપણે એક કોષ લીધો હતો ને, એક કોષ લીધો તો એમાંથી આખી વનસ્પતિ બનાવી, અથવા તો નિવેશ્યમાંથી એટલે કે વનસ્પતિ વર્ધનશીલ પેશીનો કોઈ સમૂહ છે એમાંથી તમે સમગ્ર છોડને સર્જવાની ક્ષમતા ધરાવો છો, એને શું કે પૂર્ણ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. આગળના ધોરણમાં એટલે કે જે આમાં પીએચડી કે જાય અથવા બીએસસી એમએસસી કરશે એને વધારે ભણવામાં આવશે કે કઈ રીતે એ બનાવી શકાય. અત્યારે આપણે એ કરવાનું નથી. અત્યારે આપણે શું કરવાનું છે તો કે અત્યારે આપણે પોષક માધ્યમની અંદર શું મૂકશું તો કે કોષ છે, કોષને જીવવા માટે કંઈક તો વસ્તુ જોઈએ ને. કઈ વસ્તુ જોઈએ તો કે કાર્બન સ્ત્રોત જેવા કે સુક્રોઝ જોશે, બીજું અકાર્બનિક ક્ષાર જોવે, વિટામિન જોવે, એમિનો એસિડ જોવે, ઓક્સિન અને સાઇટોકાઇનિન એ બધા વૃદ્ધિ અંતઃસ્ત્રાવો છે વનસ્પતિ. ચેપ્ટર નંબર 15 માં આપણે ભણશું, 11મા ધોરણનું બાકી છે, એમાં એ વૃદ્ધિ નિયામકો આપવામાં આવે છે. ટેસ્ટ ટ્યુબની અંદર હું નાખ્યું ભાઈ? સુક્રોઝ નાખી, અકાર્બનિક ક્ષાર, વિટામિન, એમિનો એસિડ, ઓક્સિન, સાઇટોકાઇનિન એવું નાખ્યું. આ પદ્ધતિના ઉપયોગ દ્વારા ખૂબ ઓછા સમયની અંદર વનસ્પતિઓનું પ્રસર્જન કરવું શક્ય બને છે, અને આમ પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિ સર્જવાની આ પદ્ધતિ છે એને શું કહેવાય? માઇક્રો પ્રોપોગેશન કહેવાય છે. તમે પૂછે માઇક્રો પ્રોપોગેશન એટલે શું? નીચે ઘણી બધી લાઈન લખી, તો કઈ માઇક્રો પ્રોપોગેશન કહેવામાં ખબર પડી? પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિ સર્જવો તેને શું કહેવાય? સૂક્ષ્મ પ્રવર્તન અથવા તો માઇક્રો પ્રોપોગેશન કહેવાય. આ રીતે ઉત્પન્ન થતી વનસ્પતિઓ તેમની મૂળ વનસ્પતિઓને મળતી આવે છે. શું કામે? તો કે જેમાંથી બને એમાં જોઈએ તો જેવી ઓલી વનસ્પતિ હશે એવી ને એવી આ વનસ્પતિ હશે. મહત્વની છે કે ખાદ્ય પેદાશો જેવી કે ટામેટા, કેળા, સફરજન વગેરેનું મોટા પાયે ઉત્પાદન છે આ પદ્ધતિ કરવામાં આવે છે.
તમે તમારા શિક્ષક સાથે પેશી આ કંઈ મુલાકાત લેવાની અત્યારે નથી. સર સોમા ક્લોન છે એ કેવી રીતે બનાવશું? તો કે આ પદ્ધતિનો મહત્વનો અન્ય ઉપયોગ છે રોગિષ્ટ વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિની પુનઃપ્રાપ્તિ થઈ. કઈ રીતે? તો કે વનસ્પતિ વાયરસગ્રસ્ત હોવા છતાં તેનો જે વર્ધનશીલ પ્રદેશ કે મેરિસ્ટેમ પ્રદેશ છે બે જગ્યાએ આવે. એક તો કક્ષીય બાજુ આવેલો હોય જેમાંથી કક્ષકલિકા બને છે, અગ્રીય બાજુ પણ આવે જેમાં અગ્રકલિકા હોય છે. એ કેવું હોય તો કે વાયરસ એમાં છે આવેલું હોતું એટલે અપ્રભાવિત હોય છે. આ માટે વર્ધનશીલ પ્રદેશને દૂર કરીને પ્રયોગશાળા કે ઇન વિટ્રોમાં ઉછેરીને વાયરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે. વૈજ્ઞાનિકો કેળા, શેરડી, બટાટાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં સફળતા મળી છે. વૈજ્ઞાનિકો વનસ્પતિમાંથી એકાકી કોષોને અલગ તારવ્યા છે, એટલે કે એક કોષને અલગ તાર્યો છે. હવે શું કર્યું તો કે તેની કોષ દિવાલનું પાચન કરી નાખ્યું. શેનાથી પાચન કરે ભાઈ? વનસ્પતિની કોષ દિવાલનું. ચેપ્ટર નંબર 11 ની અંદર ભણી ગયા હતા સેલ્યુલેસથી કરી શકાય છે. અને નગ્ન પ્રોટોપ્લાઝમ, પ્રોટોપ્લાઝમ એટલે શું? આ કોષની શું છે ભાઈ? કોષ દિવાલ. કોષ દિવાલની અંદર શું હોય? કોષ રસ્તર એટલે કે સેલ મેમ્બ્રેન હોય. એની અંદર શું હોય તો કે એની અંદર હોય કોષ રસ. આ હોય ને કોષ રસ. અને અંદર બીજું શું આવેલું હોય? કોષ કેન્દ્ર આવેલું હોય. ચલો આ શું છે? કોષ કેન્દ્ર. આ પીળા કલરનું બતાવ્યું શું છે? કોષ રસ. આ શું છે? કોષ રસ્તર. ક્લિયર? એટલું બધાને સમજાય છે? આ બધું ભણી ગયા છીએ આપણે. સર આ પ્રોટોપ્લાઝમ એટલે મારે શું કરવું? કોષ રસ અને પ્રોટોપ્લાઝમ એટલે કે સાયટોપ્લાઝમ અને પ્રોટોપ્લાઝમ વચ્ચે ભેદ શું? તો કોષ રસ કોને કહેશો? કોષ રસની અંદર કોષ કેન્દ્ર આવે ને ભાઈ? નો આવે. કોષ કેન્દ્ર છે કોષ રસની અંદર તરતું હોય, પણ આપણે જ્યારે કોષ રસ બોલીએ ત્યારે કોષ કેન્દ્ર છે એની અંદર આવરિત કરતા નથી. હવે કોષ રસની હારવાર તમે કોષ કેન્દ્રને પણ આવરિત કરી લો ને તો એને શું કહેતો કે એને પ્રોટોપ્લાઝમ કહેવાય. ખબર પડી બધાને? પ્રોટોપ્લાઝમ કોનીથી આવરિત હોય તો કે કોષ રસ પટલથી આવરિત હોય. ખબર પડી ગઈ? વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સાયટોપ્લાઝમ એન્ડ પ્રોટોપ્લાઝમ? આ રીતે પછી શું કરો તો કે તમે બીજા કોષો જોવે છે એનો તમે જીવરસ પણ ભેગો કરી શકો છો. એટલે કે પ્રોટોપ્લાઝમ છે એ ભેગું કરી અને ઇચ્છિત લક્ષણો ધરાવે છે તેમને સંયોજિત કરીને સંકર જીવરસ પણ મેળવી શકાય. ક્લિયર થાય બધાને? જીવરસ એટલે શું કામે કીધું તો કે એની અંદર કોષ કેન્દ્ર બે અલગ અલગ આવી ગયા એટલે જેના આગળ નવી વનસ્પતિના સર્જન માટે ઉપયોગ કરી શકો છો. આવી જાતોને દૈહિક સંકર એટલે કે સોમેટિક હાઇબ્રિડ. શું કામે? તમે ક્યાં કોષો લીધા? પ્રજનન કોષો લીધા કે દૈહિક કોષો લીધા? પુષ્પમાંથી લીધા કે વનસ્પતિમાંથી લીધા? એટલે શું કીધું? દૈહિક સંકર. આ જે જાત છે દૈહિક સંકર જાત કહેવાય અને પદ્ધતિ છે એને શું કહેવાય? દૈહિક સંકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એવી કલ્પના કરો કે ટમેટાના જીવરસનું જોડાણ છે એ બટાટાના જીવરસ સાથે કરવામાં આવે છે. તેનાથી ઉત્પન્ન થતી વનસ્પતિ છે એ ટામેટા અને બટેટા બંનેના લક્ષણો ધરાવે છે. જેને પરિણામે જે બન્યું એને શું કહેવાય? પોમેટો તરીકે ઓળખવામાં. ઓલા ટોમેટો કે અને પોટેટો કે બંને ભેગું કર્યું એને શું કર્યું? પોમેટો તરીકે ઓળખવામાં. તમને પૂછે પોમેટો છે નીચેમાંથી કોનું ઉદાહરણ છે? પરંપરાગત સંવર્ધન, દૈહિક સંકરણ, એ બી બંને કહી ન શકાય. પરંતુ દુર્ભાગ્યવશ આ વનસ્પતિમાં વ્યાવસાયિક ઉપયોગ માટે ઈચ્છિત લક્ષણો સમય હજી બધી પ્રોસેસ છે એ શરૂ છે, પણ હજી આપણને આમાં સફળતા જે જોવે છે એ મળતી નથી.